વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં। આજે આપણે ધોરણ 8 વિષય ઇંગ્લિશ ગ્રામરમાં યુનિટ 4 હાઉ મચ એન્ડ હાઉ મેનીનું સોલ્યુશન જોઈશું। તો અહીંયા તમને નાઉન આપેલા છે, પ્રોપર નાઉન અને કોમન નાઉન, કે જે સંજ્ઞાવાચક નામ હોય તો એને પ્રોપર નાઉન કહેવાય, અને આખી જાતિ દર્શાવતા હોય એને કોમન નાઉન કહેવાય। જેમ કે રામ અને પટન આ પ્રોપર નામ છે તો એને પ્રોપર નાઉન કહેવાય, અને કોમન નાઉન એટલે બુક અને હાઉસ। એમાં બે ભાગ છે, કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ। કાઉન્ટેબલ એટલે ગણી શકાય તેવા, અને અનકાઉન્ટેબલ એટલે ન ગણી શકાય તેવા। હવે ગણી શકાય એવા કેવા, તો કે કોમન નાઉન, જેમ કે કાઉ, બુક એવા, અને કલેક્ટિવ નાઉન એટલે કે ટીમ, ક્લાસ, એ આખું કલેક્શન સમૂહ દર્શાવતા હોય તે। અને અનકાઉન્ટેબલ એટલે મટીરિયલ, એબ્સ્ટ્રેક્ટ નાઉન કે જે મટીરિયલ દર્શાવતા હોય તે, ગોલ્ડ, શુગર એ બધું। અને ભાવવાચક એટલે કે જોય, લવ, હેટ આ બધા। હવે હાઉ મચ અને હાઉ મેનીનો ઉપયોગ ક્યાં થાય? હાઉ મેની એટલે ગણી શકાય તેવા નાઉનની સંખ્યા માટે હાઉ મેનીનો ઉપયોગ કરવામાં આવે છે। જેમ કે હાઉ મેની બુક્સ આર ધેર ઓન ધ ટેબલ। ત્યાર પછી હાઉ મચ ગણી ન શકાય તેવી વસ્તુઓ દર્શાવવા માટે હાઉ મચનો ઉપયોગ કરવામાં આવે છે। જેમ કે હાઉ મચ મિલ્ક ઇઝ ધેર ઇન ધ ગ્લાસ। ત્યાર પછી એની એક્સરસાઇઝ આપેલી છે, તમારે હાઉ મચ અને હાઉ મેની વડે ખાલી જગ્યા પૂરવાની રહેશે। થેન્ક યુ ફોર વોચિંગ। જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો, જેથી આગળના વિડીયો સરળતાથી તમને મળતા રહે, અને પોતાના મિત્ર સાથે વધુને વધુ શેર કરજો।